ગોધરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગોધરામાંથી અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ગોધરામાં આવેલી તહુરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા વિભાગના દરોડા પુરવઠાના દરોડામાં 16.47 કરોડનો શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 11,13,300 કિલોગ્રામ તુવેર દાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાનો આ અનાજનો જથ્થો મળી આવ્યો છે। મિલ સંચાલકોની પાસે કોઈ આધાર પુરાવા ન મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો ગોધરાની ઘટના ગોધરામાં આવેલી તહુરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા પુરવઠાના દરોડામાં 16.47 કરોડનો શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગોધરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગોધરામાંથી અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ગોધરામાં આવેલી તહુરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા વિભાગના દરોડા પુરવઠાના દરોડામાં 16.47 કરોડનો શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 11,13,300 કિલોગ્રામ તુવેર દાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાનો આ અનાજનો જથ્થો મળી આવ્યો છે। મિલ સંચાલકોની પાસે કોઈ આધાર પુરાવા ન મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો ગોધરાની ઘટના ગોધરામાં આવેલી તહુરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા પુરવઠાના દરોડામાં 16.47 કરોડનો શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે।